ઉનાળા દરમિયાનની સાવચેતી. ઉનાળાની ઋતુમાં આપણે એવો આહાર લેવો જોઈએ જે શરીરમાં તાજગી લાવવાનું કામ કરે છે. આ ઋતુમાં ઠંડીની અસર અને ચીકણી વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ. આ માટે તમે દૂધ, ભાતની ઠંડી ખીર, છાશ, લસ્સી, કેરી, શેરડી રસ, નાળિયેર પાણી, લીંબુ પાણી, કાકડી, તરબૂચ, મોસંબી ફળોનો રસ, ફુદીનો, ગુલકંદ, વરિયાળી અને ધાણાનું સેવન કરી શકો છો. ઉનાળામાં પાચન શક્તિ ખૂબ જ નબળી થઈ જાય છે, તેથી તમારે ભરપૂર ખોરાક ન ખાવો જોઈએ. આ ઋતુમાં મીઠો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. તમે તમારા આહારમાં ગોળ, પેથા, પરવર, છાલ સાથે બટાકા, કારેલા, કાચા કેળા, દૂધ, આમળા, નારંગી, કેરી, કોકમ, નાળિયેર વગેરેનો સમાવેશ કરી શકો છો. આયુર્વેદ અનુસાર ઉનાળામાં શું ન ખાવું જોઈએ તેની તકેદારી. ઉનાળાની ઋતુમાં કડવા, તીખા, ખાટા, મસાલેદાર, તળેલા, ખારા અને વાસી ખોરાક ન ખાવા જોઈએ. ખાટા દહીં, રેફ્રિજરેટરમાં રાખેલા પાણી, ઈંડા, માંસ, માછલી, અડદની દાળ, ચણાની દાળ, રીંગણ, મધ, સરકો, ખાટી આલ્કોહોલ વગેરે બિલકુલ ન લેવા જોઈએ, કારણ કે આનાથી એસિડ વધે છે, પિત્ત વધે છે. વધુ માહિતી માટે ફોલો કરો.